उनका खत्म होगा कि ऐसे ही लाइव होगा? हमारा तो टाइम है। हाँ, टाइम। ये प्रीतिश सर है ना? कौन? कहते हैं वो तो वही ना होंगे। अच्छा। अकेले ही? अकेले? मैं? ये? હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મોડ્યુલસ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સ્વાગત છે. અહીંયા આપણે 12 સાયન્સ કેમેસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 1 કે જેની વાત કરતા હતા આપણે સોલિડ સ્ટેટની, તો આપણે એમને આગળ વધારીએ છીએ. એ પહેલાં ઝડપથી દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડાઈ જશે. દરેક વિદ્યાર્થી મિત્રો ઝડપથી કમેન્ટ બોક્સની અંદર વાય લખશે. બરાબર ક્લિયર દેખાતું હોય અને અવાજ પણ બરાબર સંભળાઈ રહ્યો હોય તો કમેન્ટ બોક્સની અંદર વાય લખો. અને આપણે અહીંયા સોલિડ સ્ટેટને હવે આગળ વધારવાના છીએ. સોલિડ સ્ટેટને આગળ વધારવાના છીએ. ઓકે, ચાલો. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર કે શું વાત કરી હતી એની જરાક રિવિઝન કરી લઈએ. તો સૌપ્રથમ મેં વાત કરી હતી કે અહીંયા એકમ કોષની અંદર ગોઠવણી કરવાની હોય તો અહીંયા પહેલાં તો 1 ડાયમેન્શનલની અંદર, 2 ડાયમેન્શનલની અંદર અને 3 ડાયમેન્શનલની અંદર ગોઠવણી કરતા હોઈએ. તો આપણે એ વાત હજુ એકવાર રિપીટ કરી લઈએ. તો એક પરિમાણમાં ગોઠવણી કઈ રીતે કરી શકાય? તો એક પરિમાણમાં આપણે વાત કરી કે ગોળાઓને બાજુમાં મૂકવામાં આવે એક જ હરોળમાં ગોળાને બાજુમાં મૂકવામાં આવે છે. તો આ પ્રકારની ગોઠવણીને આપણે શું કહીએ? એક પરિમાણમાં ગોઠવણી. ઓકે, એક પરિમાણમાં ગોઠવણી કરીએ છીએ. ત્યારબાદ આપણે 2 ડાયમેન્શનની વાત કરીએ તો આ એક પ્રકારની લાઈન તો આવશે જ, ઉપરાંત એના ઉપરની સાઈડ અથવા તો નીચેની સાઈડ. અહીંયા આપણે ગોઠવણી કરતા જઈએ, ગોળાને ઉપર મૂકતા જઈએ અથવા નીચે મૂકતા જઈએ. પણ અહીંયા 2 પ્રકારની ગોઠવણી શક્ય હતી કે ચોરસ અને ષટકોણીય. ખ્યાલ છે તમને? યાદ કરો, ચોરસમાં શું હતું કે ગોળાની નીચે ગોળો મૂકતા જઈએ અને જે ગોઠવણી થાય તો બીજી હાર બનાવી. આવી રીતે આપણે ત્રીજી હાર બનાવીએ. ઓકે, ચોથી હાર બનાવીએ. અને એક ગોળો છે એ કેટલાના સંપર્કમાં? તો આજુબાજુના સંપર્કમાં હોય કેટલા ગોળાને? તો 1 2 3 ને 4 ગોળા સંપર્કમાં છે આજુબાજુમાં આ એક ગોળાના. ઓકે, તો આ 4 ને જોડી દેવામાં આવે તો શેની રચના થઈ? ચોરસની રચના થઈ. આપણે સવર્ગાંકની વાત કરી હતી, તો આનો સવર્ગાંક કેટલો? તો કમેન્ટ બોક્સમાં જણાવો ઝડપથી. આપણે એક પરિમાણમાં ગોઠવણી કરીએ તેનો સવર્ગાંક કેટલો થાય છે? એનો સવર્ગાંક થાય છે 2. કોઓર્ડિનેશન નંબર એટલે સવર્ગાંક કેટલો થશે? 2 થશે. ચોરસ ગોઠવણી કરીએ, કેવી ગોઠવણી છે? ચોરસ ગોઠવણી. તો ચોરસ ગોઠવણીમાં સવર્ગાંક કેટલો થાય છે? તો 1 2 3 4 જેટલા ગોળા સંપર્કમાં હોય એટલે જોઈન્ટ થયેલા હોય, સંપર્ક થયેલો હોય, એવું નહીં કે નજીકમાં છે. આ ગોળો એના નજીકમાં નથી, સંપર્કમાં નથી, તો આ એના સવર્ગાંક પણ ગણાશે નહીં. તો 1 2 3 અને 4 ગોળા સંપર્કમાં છે
ચોરસ ગોઠવણીની અંદર 4 એનો સવર્ગાંક થશે. શું થશે? 4 એનો કોઓર્ડિનેશન નંબર થશે. ઓકે, ત્યારબાદની ગોઠવણી કેવી હતી? તો ત્યારબાદની ગોઠવણી છે કે જેમની અંદર કે ષટકોણીય, કે આપણી પ્રથમ હરોળ છે, પ્રથમ હરોળના ગોળાઓ છે, એના ઉપર અથવા એના નીચે બીજી હરોળના ગોળાને કેવી રીતે મૂકવામાં આવે કે જ્યાં અહીંયા ખાડાઓ છે, આપણે કહી શકાય ને એના ખાડા, અવનમન સ્થાન કહેવાય. આ જે ખાડાઓ છે, ખાડામાં ગોળાઓ રહી જાય, એવી રીતે કે ગોળાઓ બાજુમાં છે, આવી જ બીજી હાર લઈને આમાં ગોઠવવામાં આવે કે એ ગોળાઓ આ ખાડાના સ્થાનમાં ગોઠવાઈ જાય. આ ગોઠવણી કેવા પ્રકારની બનતી હતી? તો એ પ્રકારની, કારણ કે બધી જ લાઈન કેવી હતી? સમાન હતી, એટલે એ પ્રકારની ગોઠવણી બને. જ્યારે આની વચ્ચેના સ્થાનમાં ગોળાને ગોઠવીએ છીએ ત્યારે આ ગોઠવણી કેવી બને છે? જુઓ તમે ઝડપથી. તો આ કંઈક અલગ પ્રકારની ગોઠવણી બને છે, પહેલા કરતા કંઈક અલગ બને છે. ફરીથી આને ખાડાના સ્થાનમાં ગોઠવીએ બીજા ગોળાઓને, તમે જોઈ રહ્યા છો ને આપણે આગળ પણ જોઈ ગયા છીએ. જો આ ગોળા એકબીજાના સંપર્કમાં છે, આ ગોળા સાથે મેચ થતા નથી. કેવા રહે છે? અલગ રહે કે નહીં? તો આને એ પ્રકારની ગોઠવણી કહીએ, અને બી પ્રકારની કહીએ. તો આ ફરીથી ઉપરના જેવી જ ગોઠવણી થઈ ગઈ. જો લાઈનમાં આવે છે ગોળાઓ, જો લાઈનમાં છે, તો ફરીથી આને એ પ્રકારની કહીએ. તો એબી પ્રકારની. જ્યારે એક ગોળાના સંપર્કમાં કેટલા ગોળા છે? જો આ પણ સંપર્કમાં છે, આ પણ છે, આ પણ છે, આ પણ છે, દરેક સંપર્કમાં તમે જો આ પણ ટચ થઈને ગયો રહ્યો, બરાબર? બધા સંપર્કમાં છે. આ બધાના કેન્દ્રોને જોડી દેવામાં આવે, એના કેન્દ્રોને જોડી દેવામાં આવે. શેની રચના બને છે? તો ષટકોણની રચના બને છે. શેની રચના બને છે? ષટકોણની રચના બને છે, જેનો કોઓર્ડિનેશન નંબર કેટલો થાય? તો 6 થાય, કારણ કે એના આસપાસ કેટલા ગોળા ગોઠવેલા છે? 6. ઓકે, આ વાત આપણે કરી ગયા હતા. એક પરિમાણમાંથી દ્વિપરિમાણમાં, આ એક પરિમાણ હતું. આ શેની રચના કરી આપણે? દ્વિપરિમાણની રચના કરી આપણે. દ્વિપરિમાણની રચના કરી. હવે મિત્રો આપણે શું જોવાનું છે? હવે દ્વિપરિમાણમાંથી ત્રિપરિમાણમાં. આ બહુ મહત્વનું હતું, મેં તમને સમજાવ્યું પણ હતું. હજુ એકવાર જોઈ લઈએ, કારણ કે એના ઉપરથી આપણે સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રો વિશે માહિતી લેવાની છે. તો અગત્યનો ટોપિક છે આપણી પાસે કે દ્વિપરિમાણમાંથી ત્રિપરિમાણમાં ગોઠવણી. દ્વિપરિમાણમાંથી ત્રિપરિમાણમાં ગોઠવણી. ચલો, દ્વિપરિમાણ એટલે કે આ થઈ ગયું, આમાંથી ત્રિપરિમાણમાં લઈ જવાનું છે. તો મેં તમને એમાં પણ બે પ્રકારની ગોઠવણી કીધી હતી કે દ્વિપરિમાણમાં તો ચોરસ દ્વિપરિમાણમાં ગોઠવણી હતી કે નહીં, એમાંથી ત્રિપરિમાણમાં લઈ જવું છે. તો આના ઉપર ગોળા ગોઠવતા જાઓ તો કેવી રચના થાય છે? સમઘનની રચના થાય છે. કેવી રચના થશે વિદ્યાર્થી મિત્રો? સમઘનની રચના થશે. બરાબર દેખાઈ રહ્યું છે? બરાબર અવાજ આવી રહ્યો છે? કોઈ તકલીફ નથી ને? ઓકે, હું એવું આશા રાખું છું કે તમને બરાબર દેખાઈ રહ્યું હોય. ઓકે, અને બરાબર અવાજ પણ આવી રહ્યો હોય. ઓકે, ચાલો આગળ વધીએ છીએ. કે પહેલી વાત કરી હતી, હા યા ના બોલશો, તમને ખ્યાલ આવે છે, યાદ આવે છે કે સમઘનની રચના થતી હતી. ચોરસ ઉપર, આ ચોરસ ગોઠવણી છે, એના ઉપર ગોળા મૂકતા જઈએ બહાર. 3D એટલે કે શું થયું? હવે આ 1 ડાયમેન્શનલ, આ 2 ડાયમેન્શનલ અને આ 3 ડાયમેન્શનલ. ઓકે, બહારની બાજુ આવું અથવા તો અંદરની બાજુ જવું. તો જે રચના બનતી હતી કે જે સમઘનની રચના બનાવતા હતા, પણ આપણે પછી છેલ્લે જોયું હતું આ કે ષટકોણીય રચનામાંથી, ષટકોણીય દ્વિપરિમાણમાંથી ત્રિપરિમાણમાં ગોઠવણી લઈ જવી હતી. તો આવી રચના આપણે અહીંયા દોરી હતી, એટલે કે ડ્રો કરી હતી. તો એ પેલા ગોળા હું બનાવું છું, તમે ધ્યાનપૂર્વક જોઈશો અહીંયા. બરાબર, ગોળા અહીંયા બરાબર પરફેક્ટ થાય એ જરૂરી નથી કે અહીંયા થોડા ઘણા આમ તેમ થઈ શકે. આપણે જાતે એમ જ દોરીએ છીએ એટલે. ઓકે, ચાલો, આ એક હરોળ થઈ ગઈ. એવી બીજી હરોળ નીચે લે, પણ ક્યાં? આની જેવી રચના લેવાની છે. આમના જેવી રચના લેવી હોય તો મારે એના ખાડાના સ્થાનમાં ગોળા દોરવા પડે કે ના દોરવા પડે? ઓકે, આ રચના આના કરતા બિલકુલ અલગ છે. તો ફરીથી હું રચના દોરું, બીજા ગોળાઓ દોરી કાઢું. તો
ઓકે, હજુ એક લાઈન દોરી કાઢું. ચાલો, આ ગોઠવણી છે દ્વિપરિમાણમાં ષટકોણીય ગોઠવણી. કેવી છે? દ્વિપરિમાણમાં ષટકોણીય ગોઠવણી છે. આ જ ગોઠવણી મેં ત્યાં દર્શાવી છે. હવે વાત કરું છું ત્રિપરિમાણમાં. હવે ત્રિપરિમાણમાં ગોઠવતા પહેલા મારે ફક્ત શું કરવાનું રહે? મારે ફક્ત એ વસ્તુ કરવાની છે કે ફક્ત મારે અહીંયા એક સ્તર ઉપર બીજું સ્તર મૂકવાનું છે. એક સ્તર ઉપર બીજું સ્તર મૂકવાનું છે. પ્રથમ સ્તર પર બીજું સ્તર ગોઠવતા. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોશો. પ્રથમ સ્તર ઉપર બીજું સ્તર. પ્રથમ સ્તર તમને દેખાય છે બ્લુ કલરની પેનથી જે દોર્યું છે એ મારું પ્રથમ સ્તર છે. ઓકે, હવે દ્વિતીય સ્તર હું દોરીશ. કેવી રીતે દોરું? આની આ જ વસ્તુ આવું જ આખું સેમ ટુ સેમ આના ઉપર મૂકી દેવાનું છે. ખ્યાલ આવે છે તમને? ફરીથી ધ્યાન આપશો. આખું પ્રથમ સ્તર છે એવું જ બીજું સ્તર લઈને મારે આના ઉપર મૂકવું છે. આના ઉપર મારે એવું સ્તર મૂકવું છે. તો કઈ રીતે હું મૂકી શકું? તો મારે આ ખાડા દેખાય કે નહીં? જો હું 3 ગોળા મૂકું, 1 2 અને 3 ગોળા મૂકું, તો ત્રણેય ગોળા જ્યાં જોઈન્ટ થયા ત્યાં વચ્ચે ખાડો હોય કે નહીં? અવનમન સ્થાન હોય કે નહીં? જે આ ખાડો દેખાય કે નહીં તમને? આ ખાડો હોય, અહીંયા પણ ખાડો હોય. કે આપણે જાણીએ છીએ કે એક બોક્સની અંદર ગોળાઓને એટલે કે બોલ્સને વ્યવસ્થિત ગોઠવવામાં આવે તો સંપૂર્ણપણે ઘનની એટલે કે બોક્સની જગ્યા રોકી શકે નહીં. કે જ્યાં ગોળાઓ નજીક સંપર્કમાં આવતા હોય તેના વચ્ચેના સ્થાન ખાલી રહી જાય છે. આ તમે જાણો છો. તો અહીંથી તમે જોઈશો ને તો આ છિદ્ર તમને દેખાશે. ઓકે, આપણી પાસે મોડેલ હોય તો આપણને વ્યવસ્થિત ખ્યાલ આવે, પણ મોડેલ તો અત્યારે છે નહીં. તો તમે આમાં જુઓ, જેટલું બને એટલું ઇમેજિનેશન કરો. 3 ગોળાની વચ્ચે એક છિદ્ર છે કે જેની અંદર ખાડો હોય. તો તમને 2 પ્રકારના છિદ્ર દેખાશે. કે એક એવું ત્રિકોણ બનશે કે જેનો શિરોબિંદુ કઈ તરફ છે? ઉપર તરફ છે. એનો જો ખૂણો કઈ તરફ બને છે? ઉપર તરફ. આ બધાના ખૂણા ક્યાં બને છે? ઉપર તરફ બને છે. જોવો તમે, આ બધામાં ઉપર તરફ બને છે ખૂણા, બધા ત્રિકોણના. અને અહીંયા તમે જોઈ શકો છો કે આના ખૂણા નીચે તરફ બને છે. નીચે તરફ. જોવો તમે, અહીંયા નીચે તરફ છે, અહીંયા નીચે તરફ, આ નીચે તરફ બને છે. અહીંયા પણ નીચે તરફ બને છે કે નહીં? જોવો તમે, આ નીચે તરફ ત્રિકોણ બન્યું. તો અમુક ખૂણા એવા છે, અમુક છિદ્ર એવા છે કે જેમાં ત્રિકોણ બનતા હોય એ ઉપર તરફ ને અમુકમાં ત્રિકોણ બનતા હોય નીચે તરફ છે. આપણે એના ઉપર અત્યારે બહુ ફોકસ નથી આપતા. ફોકસ આપીએ છીએ હવે એની ગોઠવણી ઉપર. કે હવે આમાં તમે ગોઠવણી કઈ રીતે કરો? કે જે બીજા ગોળા આવા ગોઠવીએ છે એ આ છિદ્રમાં ગોઠવાય છે. એટલે કે એ ગોળો આ છિદ્ર ઉપર આવે. આવી ગોઠવણી ઉપર આવી ગયો. હવે બાજુમાં બીજો ગોળો છે જ તે. આખી ગોઠવણી આવા પ્રકારની જ છે. તો ફરીથી ઓકે, હજુ ફરીથી હું આ ગોઠવણી કરતો જઈશ તો મને અહીંયા બાજુમાં ગોળાઓ મળે છે. અને એ આ છિદ્રોને જે ઉપરના ત્રિકોણ છે, ઉપર બનેલા ત્રિકોણ છે એને ઢાંકી દે છે. તમે જોઈ શકો છો અહીંયા કયા ત્રિકોણને ઢાંકે છે? તે ઉપર બનતા ત્રિકોણને તે ઢાંકે છે. જો તમે ઉપર રહેલા ત્રિકોણને ઢાંકે કે નહીં? જો આ ઉપરનું ત્રિકોણ ઢંકાઈ ગયું, આ ઉપરનું ત્રિકોણ ઢંકાઈ ગયું, ઉપરનું ત્રિકોણ, ઉપરના બધા જ ત્રિકોણ ઢંકાઈ રહ્યા. તમે જોઈ શકો છો, જો ઢંકાઈ રહ્યા છે. હવે મારે આ જે બ્લેક પેનથી ગોળાઓ દોર્યા છે એના અવનમન સ્થાનમાં મારે ગોળા મૂકવાના આવે કે નહીં? મારે આના જેવી જ રચના ફરીથી મૂકવાની છે આના ઉપર. તો અવનમન સ્થાનમાં હું ગોળો મૂકું, અહીંયા હું ગોળો મૂકી દઉં તો કયું છિદ્ર ઢંકાયું? આ ઉપર તરફનું છિદ્ર ઢંકાયું કે નહીં? એટલે કે ઉપર તરફ બનતા ત્રિકોણનું છિદ્ર ઢંકાયું. ફરીથી હું આની બાજુમાં આ 2 ગોળાના અવનમન સ્થાન એટલે કે આ થાય એની અંદર ગોળો મૂકું તો ફરીથી આ છિદ્ર ઢંકાયું. તમે જોઈ શકો ફક્ત અહીંયા સંપૂર્ણપણે ઢંકાઈ રહેલા છિદ્ર કયા છે? કે જે છિદ્રો ઉપરની તરફ ત્રિકોણ બનાવતા હોય એ છિદ્રો ઢંકાઈ રહેલા છે. ખ્યાલ આવે છે તમને? ઓકે, કે જે હવે તમને આ છિદ્ર તમે જુઓ, એ છિદ્ર નીચે તરફનું ત્રિકોણ બનાવતું છિદ્ર ઢંકાતું નથી. એ અહીંયા પણ નથી ઢંકાતું સંપૂર્ણપણે, અહીંયા પણ નથી ઢંકાતું. અહીંયા હજુ આપણે ગોળો બનાવીએ તો અહીંયા પણ ઢંકાતું નથી.
એ કોઈ પણ જગ્યાએ ઢંકાઈ રહેલું નથી. તમને ફક્ત એ કયું છિદ્ર ઢાંકે છે? એ ફક્ત ઉપર રહેલા છિદ્રોને ઢાંકે. કે આપણે જેવી ગોઠવણી બ્લુ લાઈનથી કરી એવી જ ગોઠવણી આપણે આ બ્લેક લાઈનથી કરીએ છીએ. એ ફક્ત ઉપર રહેલા ત્રિકોણના છિદ્રને ઢાંકે, પણ નીચેના ત્રિકોણના જે નીચે તરફ રહેલા ત્રિકોણો હોય એના છિદ્રને ઢાંકતા નથી. એટલે બે પ્રકારની રચના થાય. એના ઉપરથી આપણે સમજવાનું છે સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર. ઓકે, ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો. હવે આપણો ટોપિક ચાલુ થાય છે અહીંથી. તમે અત્યાર સુધીની માહિતીમાં સમજ પડી હોય, હવે આપણે એના ઊંડાણપૂર્વક જોવાનું છે કે આપણે ફક્ત હજુ રચના કઈ કરી છે. પ્રથમ સ્તર ઉપર બીજું સ્તર ગોઠવીએ ત્યારે કેવી રચના થાય. હજુ આપણે બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર ગોઠવીશું. ઓકે, પહેલા વાત કરીએ પ્રથમ સ્તર પર બીજું સ્તર. જો તમે અહીંયા તમને એક રચના એવી જોવા મળી કે આ ત્રણ ગોળા છે, એના ઉપર એક ગોળો મૂકો. આ 1 2 ને 3 ગોળા, એના ઉપર એક ગોળો મૂકો. અથવા તો આ 1 આ 2 સોરી ત્યાં નહીં આવે, આપણે લઈ લઈએ, હા ઉલટા જ ગોળા લેવા પડશે. ઓકે, આ 1 2 અને આ 3, એના પર ઉલટો ગોળો મૂકેલો છે. એ રચના હું તમને અહીંયા બતાવું છું કે એક ગોળો અહીંયા છે, એવો બીજો ગોળો છે અહીંયા, અને ત્રીજો ગોળો છે. ઓકે, આ ત્રણ ગોળા છે 1 2 અને 3. તો 1 2 અને 3 એના ઉપર હું બ્લેક ગોળો મૂકું છું તો એ રચના થઈ ગયા. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? અને એ જે વચ્ચે ત્રિકોણ બનતું હતું એ ત્રિકોણ છે આ, એમને ઢાંકી દીધું છે. હવે ગોળો ઉપરથી આવી ગયો, તમને છિદ્ર ઉપરથી દેખાવાનું નથી, પણ એ પાછળની બાજુથી તમે જુઓ તો છિદ્ર દેખાશે કે નહીં? સંપૂર્ણપણે છિદ્ર ઢંકાયેલું નથી. તમે પાછળની બાજુ જોશો તો છિદ્ર હજુ દેખાય છે, પરંતુ આપણે એમ કહીએ કે એ છિદ્ર ઉપરથી તો ઢંકાઈ ગયું છે. પ્રથમ સ્તર ઉપર બીજું સ્તર મૂકીએ છીએ તો બીજા સ્તર દ્વારા એ છિદ્ર ઢંકાઈ ગયું છે. ઓકે, હવે એ છિદ્ર હું આને ઉલટું લખી દઉં તો પણ ચાલે કે નહીં? આમ ઉલટું કરી નાખો આખું તો પણ ચાલે કે નહીં? તો એનું એ જ વસ્તુ થઈ ગઈ. હવે મારે શું કરવાનું રહે કે આ બધા જ ના કેન્દ્રોને જોડી દઉં. ચારે ચાર ગોળા છે. ઓકે, નીચે 3 ગોળા, ઉપર એક ગોળો. નીચે 3 ગોળા હોય અને ઉપર એક ગોળો હોય. ચારે ચાર ના છિદ્રોને મતલબ કેન્દ્રોને જોડી દઉં તો રચના કઈ બને છે? તો તમને રચના કંઈક આવી જોવા મળશે કે હું તમને બતાવું છું. એ રચના કે 3 ગોળા નીચે છે, ઓકે, અને એક ગોળો ઉપર છે. આ આપણો ટોપ વ્યૂ છે, ઉપરથી જોતા ટોપ વ્યૂ છે. ક્યાંથી? ઉપરથી જોઈએ તો કેવું લાગે? તો ઉપરથી જોવો તો તમને આવું દેખાય છે, પણ સાઈડમાંથી જોવો તો તમને આવું દેખાય છે. કેવું છે? થોડુંક સેપરેટ કર્યું છે. ઓકે, સેપરેટ કરીને સાઈડ વ્યૂ છે. આ સાઈડ વ્યૂ કઈ બાજુથી જોઈ રહ્યા છો? સાઈડમાંથી જોઈ રહ્યા. ટોપ વ્યૂ તો ઉપરથી જોઈ રહ્યા છો. કેમ? લેક વ્યૂ હોય, સી વ્યૂ હોય, રિવર વ્યૂ હોય. ઓકે, એવા હોય કે નહીં? આપણે બધા છે એમ. આપણી પાસે લેક વ્યૂ પણ છે, રિવર વ્યૂ પણ છે અને સી વ્યૂ પણ છે. ક્યાં? સુરતમાં. તમે તો જાણો છો. ચાલો, સાઈડ વ્યૂ, સાઈડમાંથી જો તો આવું દેખાય. એના કેન્દ્રોને જોડી દો. આ બધા જ ના કેન્દ્રોને જોડી દેવામાં આવે તો જુઓ તમે કેવી રચના બને છે. સમચતુષ્ફલકીય છિદ્ર રચના બને. જો આને હું ખાલી અલગથી દર્શાવું છું, આ છિદ્રને ફક્ત અલગથી દર્શાવું છું. તો એક ત્રિકોણ અહીંયા બન્યું, બીજું ત્રિકોણ અહીંયા બન્યું, ત્રીજું ત્રિકોણ અહીંયા બન્યું અને મોટું ત્રિકોણ ચોથું બન્યું. 4 ત્રિકોણ બન્યા. તો કઈ રચના થઈ? સમચતુષ્ફલકની રચના થઈ. સમચતુષ્ફલકીય છિદ્ર. એની અંદર બનતું આ ચારે ચાર, નીચેના 3 ગોળા અને ઉપરનો એક ગોળો, તો વચ્ચે જે જગ્યા રહે છે, બરાબર, જગ્યા રહેવાની છે કે નહીં? નીચે 3 ગોળા મૂકો, એના વચ્ચે ખાડો બને છે, ત્રિકોણીય ખાડો. ઉપર એક ગોળો મૂકી દો તો પણ નીચે જગ્યા તો રહે છે. એ જગ્યાને કહેવાય છે છિદ્ર. શું કહેવાય? છિદ્ર. અને એ છિદ્રનું નામ શું બોલીએ? સમચતુષ્ફલકીય છિદ્ર. શા માટે? કારણ કે પ્રથમ સ્તરના 3 ગોળા પર ગોળા જે ત્રિકોણીય છિદ્ર બનાવે તેના પર બીજા સ્તરના ગોળાને એવી રીતે ગોઠવો કે જેથી તે છિદ્ર ઢંકાઈ જાય. જેથી બનતી રચનાને સમચતુષ્ફલકીય છિદ્ર
એટલે કે શું બોલીએ એને ટેટ્રાહેડ્રલ વોઇડ્સ એટલે છિદ્ર, વોઇડ્સ એટલે શું બોલીએ છિદ્ર, અને ટેટ્રાહેડ્રલ એટલે કે સમચતુષ્ફલકીય છિદ્ર કહે છે, અને તે સમચતુષ્ફલકની રચના કરે છે, જેને આપણે ટી વડે દર્શાવીએ છીએ. જેને શેના વડે દર્શાવીએ છીએ? ટી વડે દર્શાવીએ. ટી શા માટે? ટેટ્રાહેડ્રલ માટે ટી. તો અહીંયા તમને દેખાય છે ટેટ્રાહેડ્રલ નું છિદ્ર ટી, અહીંયા પણ ટી. આ બધા જ ત્રિકોણ છે તે બધા કેવા છે? ટેટ્રાહેડ્રલ વોઇડ્સ છે. 2 અને 3 ગોળા ઉપર ત્રીજો ચોથો ગોળો, 2 અને 3 ગોળા ઉપર ચોથો ગોળો, 1 2 અને 3 ગોળા ઉપર ચોથો ગોળો. તમને દરેક જગ્યાએ દેખાય છે ટેટ્રાહેડ્રલ છિદ્ર. ઓકે, દેખાય છે અહીંયા દરેક જગ્યાએ ટેટ્રાહેડ્રલ છિદ્ર. વાત થઈ ગઈ ટેટ્રાહેડ્રલ એટલે સમચતુષ્ફલકીય છિદ્ર. અહીંયા સમચતુષ્ફલકની રચના કરે એટલે શું કહે? સમચતુષ્ફલકીય છિદ્ર. ખ્યાલ આવે કે ના આવે તમને સમચતુષ્ફલકીય છિદ્રમાં? હા બોલશો તમને ખ્યાલ આવતો હોય તો. ઓકે, હવે હું તમને બતાવું છું અષ્ટફલકીય છિદ્ર. આમાંથી હું અષ્ટફલકીય છિદ્ર કેમ બનાવું? તો આ નંબર 1 ગોળો, આ 2 અને આ બ્લુ ગોળાના 3 નંબર આપો છો. ઓકે, ધ્યાન આપશો તમે. એક ગોળો આપણો બ્લુ 1 નંબર, 2 નંબર, 3 નંબર, 3 બ્લુ ગોળા. એના ઉપર ઉલટા રહેલા જો 4 5 અને 6 ગોળા. કયો ગોળો લીધો મેં? બ્લેક ગોળા. જો પેલા 3 ગોળા છે બ્લુ છે અને બીજા 3 ગોળા છે બ્લેક છે. હું તમને એ વસ્તુ અહીંયા દર્શાવી રહ્યો છું. પેલા હું બ્લુ ગોળા દર્શાવું છું અહીંયા. તો પેલા હું શેની વાત કરીશ? અષ્ટફલકીય છિદ્રની. અષ્ટફલકીય છિદ્રની વાત કરું છું. એટલે શું કહેવાય? ઓક્ટાહેડ્રલ વોઇડ્સ. શું બોલીએ? ઓક્ટાહેડ્રલ વોઇડ્સ બોલીએ. હું પેલા 3 ગોળા બતાવું છું, 1 2 અને 3 નંબરના. એ બ્લુ લાઈન થી 1 નંબર, 2 નંબર, 3 નંબર. 1 2 3 નંબર દેખાય છે તમને? 1 2 3. ચાલો, ત્યારબાદ 4 5 અને 6 એ કયા રંગના છે? બ્લેક કલરના છે. તો તમે જોઈ રહ્યા છો કે આ છે 4 નંબર, આ છે 5 નંબર અને આ છે 6 નંબર. 4 5 6. ઓકે, 4 5 અને 6 એવું મેં અહીંથી લઈને અહીંયા મૂક્યું, કારણ કે અહીંયા તમને બરાબર દેખાતું નથી, પણ અહીંયા તમે જો એ બરાબર તમને દેખાય છે. તો તમે વિચારો કે આ મારી 2 આંગળી 2 ગોળા છે, ઉપરની આંગળી એક હજી એક ગોળો છે. ઓકે, એના ઉપર હું બીજા 3 ગોળા સેમ ટુ સેમ દેખાય છે કે નહીં? ગોળા છે. ઓકે, આપણે પાસે અત્યારે મોડલ નથી તો હું તમને મોડલ દ્વારા તો ના સમજાવી શકું, પણ ઇમેજિન કરો કે એક ગોળો છે, 2 ગોળો છે અને 3 ગોળો. 3 ગોળા એકબીજાના સંપર્કમાં છે. એટલે બીજા 3 ગોળા છે એને મારે ઉલટા મૂકવાના ઉપર. કેમ મૂકવાના? ઉલટા મૂકું તો એના વચ્ચેનું એક છિદ્ર હોય કે નહીં? 3 ગોળા વચ્ચે એક છિદ્ર હોય કે નહીં? તમે આર પાર જોઈ શકો. એવી રીતે ઉલટા મૂકું તો પણ એની અંદર છિદ્ર હોય કે નહીં? એ તમે આર પાર જોઈ શકો છો. એ 3 ગોળાનું છિદ્ર ઢંકાતું નથી. 3 ગોળાનું છિદ્ર ઢંકાતું નથી. એ છિદ્ર તમને દેખાય છે. તમે જોવો અહીંયા આ છિદ્ર તમે જોઈ શકો છો. એ ઢંકાય. આ કેમ ઢંકાઈ ગયું? ઉપરના ગોળા દ્વારા. આ ઉપરનો ગોળો મેં મૂકી દીધો તો આ છિદ્ર હવે તમને દેખાશે નહીં. પરંતુ આ હું ઉપર આ બ્લેક કલરના ગોળા મૂકી દઉં છું. ધ્યાન આપશો તમે. હું આ બ્લેક કલરના ગોળા મૂકી દઉં છું તો પણ આ વચ્ચેનું જે છિદ્ર તમે જોઈ શકો છો એ છિદ્રને કહેવાય શું? અષ્ટફલકીય છિદ્ર. આ કયો વ્યૂ છે? ટોપ વ્યૂ. કયો વ્યૂ છે? ટોપ વ્યૂ છે. ઉપરથી જો તો આવું દેખાય, પણ સાઈડમાંથી જો તો કેવું દેખાય? તો સાઈડમાંથી જો 2 ગોળા થઈ ગયા અને આ છે ત્રીજો ગોળો. ઓકે, હું તમને બતાવી રહ્યો છું આ સાઈડ વ્યૂ. અને આ કયા ગોળા થઈ ગયા? સોરી, આપણી ગલતી છે. પહેલા હું બતાવીશ ઉપરના ગોળા, આ બ્લેક કલરના. ઓકે, બ્લેક કલરના ગોળા બતાવું છું. આ બ્લેક કલરના ગોળા થઈ ગયા. હવે હું બ્લુ કલરના ગોળા બતાવું તો આ ટચ થયેલા છે. ઓકે, બ્લુ કલરના ગોળા બતાવું તો કંઈક આવી રચના છે. ઓકે, આવું છે. ઉપરના 3 ગોળા એ બ્લેક, નીચેના 3 ગોળા તો એ બ્લુ. એને થોડાક સેપરેટ કરીને મેં સાઈડ વ્યૂ આપ્યો છે. કેવો? સેપરેટ કરીને સાઈડ વ્યૂ.
સેપરેટ કરીને કેવો વ્યૂ બતાવ્યો છે તમને? સાઈડ વ્યૂ બતાવ્યો. સેપરેટ કર્યા એટલે કે એને છૂટા પાડ્યા છે અને સાઈડમાંથી હું બતાવી રહ્યો છું. ખ્યાલ આવે છે તમને? જોઈશો તમે સાઈડ વ્યૂ. તમને આ દેખાતું નહીં હોય, હું અહીં ઉપર લખી દઉં છું સાઈડ વ્યૂ છે. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? આ જ વસ્તુ અહીંયા મૂકી છે. હવે આ બધા જ ના છિદ્રો, આ બધા જ ના કેન્દ્રો, બધાના કેન્દ્રોને જોડી દઈએ તો જે રચના બને, ધ્યાન આપશો ખાસ. આ બધાને જોડી દઈએ, આ ત્રણ ગોળાને જોડી દો, રીતે આ ત્રણ ગોળાને જોડી દો અને આને જોડો તમે આમની સાથે અને આને જોડો તમે આમની સાથે. ઓકે, તો તમને અહીંયા જે રચના દેખાય છે એ રચના છે અષ્ટફલકની. એને હું તમને સાઈડમાં પણ દર્શાવી દઈશ કે સાઈડમાં તમને કંઈક આવી રચના એ જોવા મળતી હોય. જો કેટલા છે? આ 1 કહી દો અને 2 કહી દો. બે ત્રિકોણ તો તમને દેખાય જ છે. પછી એક મોટું ત્રિકોણ એ 3 નંબર અને આ બાજુ મોટું ત્રિકોણ એ 4 નંબર. ઓકે, થઈ ગયું? જો નાના ત્રિકોણ 2 એ 2 ત્રિકોણ થઈ ગયા. પછી એક મોટું ત્રિકોણ નીચે તરફ 3 નંબર, એક ત્રિકોણ આ બાજુ 4 નંબર. પછી આ બાજુનો ખૂણો પાડે એ 5, આ બાજુ એક ખૂણો પાડે 6, પછી અહીંયા એક ખૂણો પાડે 7 અને અહીંયા એક ખૂણો પાડે 8. ઓકે, તમને 8 ફલક એટલે બાજુ, 8 બાજુ દેખાતી હોય, 8 બાજુ હોય કે જેની વચ્ચે જગ્યા હોય. ઓકે, ઉપરના 3 ગોળા મૂકો, નીચેના 3 ગોળા મૂકો, એ બધા જોડાઈ જાય, એકબીજાના સંપર્કમાં હોય અને વચ્ચે જે છિદ્રની રચના થાય એ છિદ્રને કઈ અષ્ટફલકીય છિદ્ર બોલીએ છીએ. કે જેમને આપણે રજૂ કરીએ તો શું લખી શકાય કે પ્રથમ સ્તરના 3 ગોળા એકબીજાના સંપર્કમાં હોય, તેના પર બીજું સ્તર મૂકતા પ્રથમ સ્તરનું છિદ્ર ઢંકાતું નથી અને બંને ત્રિકોણ એકબીજા પર અધ્યારોપિત થતા નથી. અધ્યારોપિત એટલે શું કહેવાય? અધ્યારોપણ થવું એટલે કે જો આ ત્રિકોણ નીચે, બ્લુ ગોળાનું ત્રિકોણ કઈ તરફ છે? જો આ રીતે નીચે બનાવ્યું, બરાબર છે? બ્લુ ગોળાનું ત્રિકોણ ક્યાં બને છે? નીચે તરફ. અને બ્લેક ગોળાનું ત્રિકોણ કઈ બાજુ બને છે? ઉપર તરફ. એનું ત્રિકોણ કઈ બાજુ બને છે? ઉપર તરફ. તો એકબીજા જેવા સેમ ટુ સેમ ત્રિકોણ છે નહીં. સેમ ટુ સેમ હોય તો એકબીજા પર અધ્યારોપિત કહેવાય. ઓકે, આપણી આંગળીઓ છે એ એકબીજા ઉપર અધ્યારોપિત થાય કે નહીં એની વાત કરીએ છીએ. આમ હાથ હોય એના પર બીજો હાથ મૂકો તો અધ્યારોપિત થાય છે? નહીં. ઓકે, થતું નથી, અધ્યારોપિત થતું નથી. પણ જો આવી રીતે હાથ હોય એના પર મૂકી દો, બધા સેમ ટુ સેમ આવી ગયા તો આના અધ્યારોપણ થાય છે એવું કહેવાય. ઓકે, તમને આમાં સમજ પડતી હશે એ આશા રાખું છું. અધ્યારોપણમાં અધ્યારોપિત થાય છે કે થતા નથી. ઓકે, તેની વાત આપણે કરી ગયા. અધ્યારોપિત થતા નથી જેથી બધા જ ગોળા વચ્ચે રચાતું છિદ્ર અષ્ટફલકીય છિદ્ર કહે છે. અષ્ટફલકીય છિદ્ર કહે છે, જેને શું બોલીએ? ઓક્ટાહેડ્રલ વોઇડ્સ. એને ઓ વડે દર્શાવે. બરાબર? તો તમને ઓક્ટાહેડ્રલ સામે કયા દેખાય છે? તમે જુઓ, આ નીચેનું ત્રિકોણ, ઓકે, આ ઉપરનું ત્રિકોણ, અહીંયા ઓક્ટાહેડ્રલ બને. એટલે અહીંયા ઓક્ટાહેડ્રલ બને, અહીંયા બને. એ તો તમને આ બધે ઓક્ટાહેડ્રલ વોઇડ્સ જોવા મળશે. ઓકે, તમને ઓક્ટાહેડ્રલ વોઇડ્સ તમને આ બધી જગ્યાએ જોવા મળશે કે જ્યાં અધ્યારોપિત થતા હોય નહીં. જો દેખાય તમને આ પણ, જો તમે અહીંયા પણ જોઈ શકો, અહીંયા પણ ઓક્ટાહેડ્રલ દેખાશે, અહીંયા પણ દેખાશે. એ ઓક્ટાહેડ્રલ વોઇડ્સ તમને બને છે. અહીંયા તમને બતાવ્યું છે, ઓ વડે દર્શાવીએ. ખાસ નોંધ હું ક્યાં લખીશ? ખાસ નોંધ હું અહીંયા લખું છું. ઓકે, તમે ધ્યાન આપશો. હવે ખાસ કરીને તમને સમચતુષ્ફલકી અને અષ્ટફલકી છિદ્ર વિશે માહિતી મળી હોય. સમચતુષ્ફલકીય છિદ્ર કઈ રીતે બને? તો 3 ગોળા ઉપર એક ચોથો ગોળો આવી જાય, છિદ્રને ઢાંકી દે,
ત્રણેય ગોળાના કેન્દ્રને જોડવામાં આવે એના વચ્ચે બનતા છિદ્રની સમચતુષ્ફલકીય છિદ્ર કહે છે, જેને ટી વડે દર્શાવી, કારણ કે ટેટ્રાહેડ્રલ બોલાય. પ્રથમ સ્તરના ગોળા પર બીજા સ્તરના ગોળા એ રીતે ગોઠવવામાં આવે કે ત્રણ ગોળાની ઉપર ત્રણ ગોળા ગોઠવવામાં આવે કે છિદ્ર ઢંકાતું નથી, અને ત્રિકોણો, બંને ગોળાના વચ્ચે છિદ્રના ત્રિકોણો એકબીજા પર અધ્યારોપિત થતા નથી. તો વચ્ચે બનતી છિદ્રની રચનાને શું કહીએ છીએ? ઓક્ટાહેડ્રલ હોય છે, એટલે કે અષ્ટફલકીય છિદ્ર બોલીએ છીએ. ઓકે, આટલો તમને ખ્યાલ આવી ગયો હોય. હવે હું તમને અહીંયા ખાસ નોંધ લખાવું છું, આ તમારે ખાસ યાદ પણ રાખવાની હોય. ઓકે, તમે નોટ ડાઉન કરશો આ ખાસ નોંધને. ક્લોઝ પેકિંગ રચનામાં ગોળાની સંખ્યા કેટલી છે? ક્લોઝ પેકિંગ રચનામાં ગોળાની સંખ્યા જો n હોય, ગોળાની સંખ્યા n હોય, ધ્યાન આપશો. જેમ કે હું તમને એમ કહું છું કે સાદો એકમ કોષ છે તો એની અંદર ટોટલ સંખ્યા કેટલી હોય? 1. FCC માં ટોટલ સંખ્યા કેટલી હોય? તો 4. તમે BCC માં વાત કરો તેમાં ટોટલ સંખ્યા કેટલી હોય? 2. તમે આ જોઈ ગયા છો ને, બોડી સેન્ટર ક્યુબિક એટલે આ બોડી સેન્ટર અંતઃ કેન્દ્રિત એકમ કોષ. આ શું કહે? ફલક કેન્દ્રિત એકમ કોષ. ટોટલ પરમાણુની સંખ્યા કેટલી આવતી? 4 આવતી કે નહીં? ફલકના થઈને 3 અને ખૂણા પર થઈને 1. બધા ખૂણા પર ગોઠવેલો કેટલો થાય? ટોટલ 1 થાય કે નહીં? આવી રીતે વાત કરી હતી. તો જો ક્લોઝ પેકિંગ રચનામાં ગોળાની સંખ્યા જો n હોય, જેમ કે FCC હોય તો કેટલી હોય? 4 હોય. ઓકે, BCC હોય તો કેટલી હોય? 2 હોય. ક્લોઝ પેકિંગ રચનામાં એક જ એકમ કોષમાં આ તમારે મેન્શન કરવાનું, એકમ કોષમાં, એક એકમ કોષમાં. શેમાં? એક જ એકમ કોષમાં વાત કરીએ તોની વાત થાય છે. ઓકે, હા, એક એકમ કોષમાં વાત કરીએ તો ગોળાની સંખ્યા કેટલી થઈ ગઈ? n. ખ્યાલ આવે છે? તો આપણે વાત કરીએ ક્લોઝ પેકિંગ રચનામાં ગોળાની સંખ્યા n હોય તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા, અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી થશે? એ પણ n થશે. જો ક્લોઝ પેકિંગ રચનામાં ગોળાની સંખ્યા જો n હોય તો છિદ્રની સંખ્યા પણ કેટલી થાય? n થાય. જેમ કે ક્લોઝ પેકિંગ રચનામાં ગોળાની સંખ્યા 4 હોય તો અષ્ટફલકી છિદ્ર એની અંદર કેટલા હોય? 4 જ હોય. અને સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા હોય? સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા હોય છે? 2n હોય. એટલે કે જો ગોળાની સંખ્યા ક્લોઝ પેકિંગ રચનામાં 4 હોય તો અષ્ટફલકી છિદ્ર પણ 4 હોય અને સમચતુષ્ફલકીય એના કરતા કેવા હોય? બમણા હોય છે. ઓકે, આ વાત થઈ ગઈ ખાસ નોંધની કે ગોળા એની અંદર છિદ્રની સંખ્યા કેટલી હોય તો અષ્ટફલકી છિદ્ર કેટલા હોય અને સમચતુષ્ફલકી છિદ્ર કેટલા હોય છે. ઓકે, એમની વાત થઈ ગઈ છે અહીંયા. હવે આપણે વાત કરીએ છીએ પ્રથમ સ્તર ઉપર બીજું સ્તર ગોઠવ્યું. હવે બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણી. આ ખાસ નોંધ તમે નોટ ડાઉન કરશો. બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણીની વાત કરીએ છીએ. તમને અવાજ બરાબર આવી રહ્યો હોય અને વધારે પડતો મોટો આવી ન રહ્યો હોય એવી હું આશા રાખું છું. ઓકે, બને એટલું હું ધીમેથી બોલીશ જેનાથી અવાજ તમને બરાબર આવે. હવે આપણે જોઈએ છીએ શેની? કે બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણી. બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણી. બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી. ઓકે, ચાલો આપણે જે હમણાં અહીંયા રચના દોરી હતી એ જ રચના લેવાની છે. આપણે સમચતુષ્ફલકીય છિદ્ર જોયું હતું તો સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના અને અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના, આવી બે રચના આપણે જોવાની છે. પહેલા આપણે શું જોયું હતું
કે સમચતુષ્ફલકી છિદ્ર બનાવ્યું. કેવી રીતે? તો 3 ગોળા ઉપર એક ગોળો બને. હવે એક ગોળાના સંપર્કમાં કેટલા ગોળા હતા તમે યાદ કરશો? એક ગોળાના સંપર્કમાં અહીંયા કેટલા ગોળા હતા? 6 ગોળા હતા કે નહીં? યાદ કરશો. એક ગોળાના સંપર્કમાં કેટલા ગોળા હતા? 6. કારણ કે આપણે એ 2 ડાયમેન્શન અંદર બનાવ્યું હતું. 2 ડાયમેન્શનમાં આપણે કઈ રચના લીધી હતી? તો ષટફલકીય રચના લીધી હતી કે નહીં? તો એ ષટફલકીય રચના હું અહીંયા દોરું છું. ઓકે, કે વચ્ચે એક ગોળો છે, એના ઉપર બીજા કેટલા ગોળા જોડાયેલા છે? કે 6 ગોળા જોડાયેલા છે. 2 3 4 અહીં જોડાયેલો છે. ઓકે, આ 5. બરાબર, મજા આવી નહીં. બરાબર, આ રચના બની ગઈ આપણી કે એક ગોળો છે એ આપણે મૂક્યો છે. શેના પર મૂક્યો છે? અહીંયા આપણે મૂકી છે 3 ગોળા બીજા. આ છિદ્રને ઢાંકવા માટે આ છિદ્રને ઢાંકવા માટે આપણે આ ગોળો મૂક્યો હતો. એ ગોળાના પર મૂકીએ એટલે ઢંકાઈ જાય છે. હવે પાછળથી એ છિદ્ર દેખાતું હતું, એને ઢાંકવા માટે આપણે ત્રીજું સ્તર એવી રીતે ગોઠવો. 2 સ્તર તો થઈ ગયા. પ્રથમ સ્તર પર બીજું સ્તર ગોઠવો. આના ઉપર હવે ત્રીજું સ્તર ગોઠવો છો, એ આના જેવું જ હશે તો પાછળનું છિદ્ર ઢંકાઈ જાય. એટલે કે એક ગોળો છે, એના ઉપર આપણે 1 2 આ 3 આ 4 આ 5 અને 6 ગોળાવાળું છિદ્ર આપણે અહીંયા મૂકીએ. મતલબ ગોળો મૂકીએ છીએ કે ઉપરથી અને નીચેથી બંને બાજુથી મૂકો છો, જેને કારણે આ છિદ્ર ઢંકાઈ રહ્યું હોય તમારું. બરાબર, આ છિદ્ર આપણું ઢંકાઈ રહ્યું છે. આ છિદ્ર ઢંકાય છે આગળથી અને પાછળથી. તો સમચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના. કેવી રીતે રચના બનાવી? તો બીજા સ્તર પર ત્રીજું સ્તર મૂકવામાં આવે કે જેથી સમચતુષ્ફલકીય છિદ્ર ઢંકાઈ જાય. જેમાં પ્રથમ સ્તર જેવું, જો તમે પ્રથમ સ્તર જેવું ત્રીજું સ્તર દેખાય છે. જો આને આપણે એ પ્રકારનું કહીએ, આને બી પ્રકારનું કંઈક અલગ છે, અને ફરીથી આ એ પ્રકારનું જ બનશે કારણ કે એ બંને સેમ છે. જેમાં પ્રથમ સ્તર પર ત્રીજું સ્તર મૂકવામાં આવે કે જેથી બંને પ્રથમ સ્તર અને ત્રીજું સ્તર બંને સમાન દેખાય. પ્રથમ સ્તર અને ત્રીજું સ્તર સમાન હોવાથી તે ગોઠવણી એ બી પ્રકારની બનશે. ગોઠવણી કેવી બનશે? એ બી પ્રકારની ગોઠવણી બને છે. ખ્યાલ આવે છે? કારણ કે જો એ બી ફરીથી ઉપર આવ્યું એ અને નીચે જ મૂકો તો નીચે આવા જ પ્રકારનું છે કે જેની અંદર પણ 3 ગોળા જ હોય. 1 2 અને 3 ગોળા જ હોય. તો એ બી પ્રકારની ગોઠવણી થઈ ગઈ કે નહીં? બીજું, તેનો સવર્ગાંક કેટલો હોય? સવર્ગાંક કેટલો હોય? અને આ પ્રકારની રચનાને હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ કહેવાય. શું બોલાય? હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ કહે છે. હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. તેનો સવર્ગાંક જો તમે, તેનો સવર્ગાંક કેટલો છે? તો એક ગોળાના સંપર્કમાં, જેમ કે આ એક ગોળો છે, એના સંપર્કમાં કેટલા ગોળા છે? તો જો એની બાજુમાંથી કેટલા ગોળા સંપર્કમાં છે? 1 2 3 4 5 6. તો અહીંયા 6 થઈ ગયા. પછી આ ગોળાના સંપર્કમાં 3 ગોળા હોય. જો તમે એક ગોળા, આપણે શું કર્યું? આપણે 3 ગોળાની ઉપર એક ગોળો મૂક્યો કે નહીં? 3 ગોળાની ઉપર એક ગોળો મૂકો એટલે 3 ગોળાના સંપર્કમાં એક ગોળો આવ્યો.
આ શું વાત થઈ? સમચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના. એટલે આ ત્રણે ત્રણ ગોળાના સંપર્કમાં આ ગોળો હતો એટલે ઉપરના ત્રણ ગોળા, ઉપરના 3 અને સાઈડના 6 અને એવી રીતે એની નીચે મૂક્યા 3 ગોળા તો એ પણ 3 ગોળા. ટોટલ એનો સવર્ગાંક કેટલો થાય? આ 6 ઉપર 3 અને નીચે 3. ટોટલ કેટલો થાય સવર્ગાંક? તેનો 12 સવર્ગાંક થાય છે. તમને પૂછાય કે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચનામાં સવર્ગાંક કેટલો હોય છે? તો 12 હોય છે. એ કઈ રીતે બન્યો? તો આ સમચતુષ્ફલકીય છિદ્ર બન્યું હતું કે બીજા સ્તર દ્વારા એના પર ત્રીજું સ્તર મૂકવામાં આવે તો બંને બાજુથી આ છિદ્ર ઢંકાઈ જાય છે. તો AB પ્રકારની રચના બની હતી જેમાં એક ગોળાના સંપર્કમાં બીજા 6 ગોળા, ઉપર પણ 3 ગોળા અને નીચે પણ 3 ગોળા. ટોટલ 12 સવર્ગાંક હોય છે. કેટલો હોય છે? 12 સવર્ગાંક હોય છે. તો આ કઈ ધાતુ ધરાવે? તો એ મેગ્નેશિયમ અને ઝીંક જેવી ધાતુઓ. મેગ્નેશિયમ અને ઝીંક જેવી ધાતુઓ છે એ 12 સવર્ગાંક ધરાવતી હોય છે. એનો સવર્ગાંક કેટલો હોય છે? 12 હોય છે. ઓકે, એ વાત કરીએ આપણે. ત્યારબાદ વાત કરીએ છીએ આપણે કે અષ્ટફલકી છિદ્ર માટે. આ સમચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના બનાવી કે આ 3 ગોળા અને આ ચોથા ગોળા વડે સમચતુષ્ફલકીય છિદ્ર બન્યું. તો આપણે અષ્ટફલકી છિદ્ર બન્યું હતું એને કઈ રીતે ઢાંકવું? તો અષ્ટફલકી છિદ્ર હું તમને બતાવું છું કે આ 3 ગોળા હતા એના ઉપર આપણે ઉલટા 3 ગોળા મૂક્યા. ધ્યાન આપશો તમે તો કયું છિદ્ર બને છે? અષ્ટફલકી છિદ્ર. હવે આને ઢાંકવું હોય તો મેં ઉપરથી આને ઢાંકવું હોય તો ત્રીજું સ્તર મારે, આ પહેલું સ્તર હતું, આ બીજું સ્તર છે, ઉપરથી ત્રીજું સ્તર હું મૂકું છું તો ત્રીજા સ્તરની અંદર ફરીથી એક ગોળો મૂકી દો. ઉપરથી આ 3 ગોળા હોય એના ઉપર એક ગોળો મૂકી દો તો રચના કેવી થઈ ગઈ? એ છિદ્ર ઢંકાઈ ગયું. ઓકે, એવી રચના થઈ ગઈ. આ એક ગોળો મૂકી દીધો છે મેં તો આ ઉપરથી ઢાંકી દીધું છે. પણ આ રચનાને હું A પ્રકારની કહું, આને B પ્રકારની કહું અને C પ્રકારની કહું તો એકબીજાને મેચ થતી નથી. તો હજુ પણ હું અલગ પ્રકારની રચના લઉં કે જેના દ્વારા કે આ છિદ્ર નીચેથી પણ ઢંકાઈ જાય. આ છિદ્રને મારે નીચેથી પણ ઢાંકવું હોય તો મારે કંઈક આવી રચના લેવી પડે. તો એ ફરીથી રચના કેવી છે? C પ્રકારની છે કે નહીં? આ બંને રચના સેમ થઈ ગઈ. તો ચોથું સ્તર છે એ સમાન બનશે. આમાં તો ત્રીજું સ્તર સમાન બની ગયું, પહેલું, બીજું અને ત્રીજું. પહેલું અને ત્રીજું સ્તર સમાન છે પણ આમાં પહેલું અને ચોથું સ્તર સમાન બને છે. તો આપણે અહીં લખીએ અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના. કોને ઢાંકીએ છીએ? અષ્ટફલકીય છિદ્રને ઢાંકીએ છીએ. તો અહીં બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર મૂકવામાં આવે જેના દ્વારા કે જે અષ્ટફલકીય છિદ્ર ઢંકાય છે પરંતુ એ રચના પ્રથમ સ્તર કરતા અલગ છે એટલે શું કહીએ? C પ્રકારની કહીએ. જ્યારે બીજા સ્તર પર ત્રીજું સ્તર મૂકવામાં આવે ત્યારે અષ્ટફલકીય છિદ્ર ઢંકાય છે પરંતુ તે પ્રથમ સ્તર જેવું નથી. સ્તર જેવું ન હોવાથી તે C પ્રકારનું કહીએ છીએ. જે ના પર ચોથું સ્તર મૂકવામાં આવે તો તે પ્રથમ સ્તર જેવું બને છે. આ પ્રકારની રચનાને સમઘનીય ક્લોઝ પેકિંગ કહે. સમઘનીય ક્લોઝ પેકિંગ એટલે કે ક્યુબિક ક્લોઝ પેકિંગ. ક્યુબિક ક્લોઝ પેકિંગ એટલે કે CCP બોલે. આને કેમ આપણે HCP કીધું? હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. અને શું બોલીએ? CCP અથવા તો ફેસ સેન્ટર ક્યુબિક. ફેસ સેન્ટર્ડ ક્યુબિક એટલે કે FCC કહે છે. જો શું કીધું
પ્રથમ સ્તર પર બીજો સ્તર મૂક્યું, એ તો બે મૂકેલા જ હતા, આપણે અષ્ટફલકી છિદ્ર બનાવ્યું હતું. એના પર ત્રીજું સ્તર મૂકો તો ઉપરથી છિદ્ર ઢંકાય છે. ઓકે, પણ નીચેથી છિદ્ર ખાલી છે. અને પ્રથમ અને ત્રીજું સ્તર સમાન નથી, પણ ચોથું સ્તર જ્યારે મૂકવામાં આવે ત્યારે પ્રથમ અને ચોથું સ્તર કેવું બને છે? સમાન. અને આ છિદ્ર પણ બંને બાજુ ઢંકાઈ જાય છે. તો આ પ્રકારની રચના જે બને છે, આ રચનાને શું કહીએ છીએ આપણે? કે એ રચનાને કહીએ છીએ એફસીસી, ફેસ સેન્ટર ક્યુબિક, અથવા સીસીપી, ક્યુબિક ક્લોઝ પેકિંગ. બંને સમાન બોલીએ છીએ. અને આનો સવર્ગાંક કેટલો હોય છે? આ બંને ખાસ યાદ રાખવાનું. સવર્ગાંક તેને એક્ઝામ્પલ. આનો સવર્ગાંક જો તમે આ ગોળાની આસપાસ કેટલા ગોળા છે? તો 6 ગોળા છે, તો 6 તો થઈ ગયા. ઓકે, એની નીચે આ ગોળાને કેટલા સંપર્કમાં હોય? 3, તો આ પણ 3 થઈ ગયા. આ ગોળાને સંપર્કમાં 6 હોય, એની નીચે અડેલા છે આ બીજા 3. અને હવે આના ઉપર કયું સ્તર આવવાનું છે? તો સી ઉપર કયું સ્તર આવે? એ સ્તર આવે કે નહીં? જો સી ઉપર કયું સ્તર આવે? એ આવે. તો એના પણ 3 ગોળા છે કે નહીં? એના પણ ઉપર 3 ગોળા આવે કે નહીં? તો એના પણ 3 ગોળા થઈ ગયા. તો વચ્ચેના 6, પછી નીચે 3 ને ઉપર 3, ફરીથી કેટલો થઈ ગયો? સવર્ગાંક 12. તો પછી એફસીસી, સીસીપી હોય કે એચસીપી હોય, બધાના સવર્ગાંક કેટલા થાય છે? 12 થાય છે. આના એક્ઝામ્પલની અંદર વાત કરો તો સિલ્વર હોય, સોનું હોય કે કોપર હોય, આ બધી ધાતુઓ છે એ આવા પ્રકારની રચના ધરાવતી હોય છે. ઓકે, એ આ પ્રકારની રચના બનાવે છે. હવે આપણે અહીંયા વાત કરીએ છીએ ખાસ કરીને એવી કે જેની અંદર કે જ્યારે આવી ધાતુઓ રચના બનાવતી હોય તો એના અંદર ધન આયનો હોય. ધ્યાન આપશો તમે ખાસ કરીને. ધન આયનો છે એ નાના કદના હોય, નાના કદના, અને ઋણ આયનો છે એ મોટા કદના હોય. તો ધન આયનો ક્યાં ગોઠવાય? તો એ ચતુષ્ફલકીય એટલે ટેટ્રાહેડ્રલ અથવા અષ્ટફલકીય, ચતુષ્ફલકીય અથવા અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાય છે. અને ઋણ આયનો હોય અને મોટા કદના આયનો છે એ ખૂણા પર ગોઠવાય. આ ક્યાં ગોઠવાય છે? ખૂણા પર. પણ જ્યારે સ્ફટિકીકરણ પામે છે ત્યારે સંપૂર્ણપણે જગ્યા રોકતા નથી, એ થોડા ખાલી રહે છે. એ આખો ઘન છે થોડો ખાલી રહે છે. તો ખાલી રહે અને ગોઠવાય, એને આધારે અમુક એક્ઝામ્પલ પૂછાતા હોય. ખાસ કરીને જી મેઇનની વાત કરીએ કે પછી આપણે નીટની વાત કરીએ અને ગુજરાત બોર્ડની વાત કરીએ, દરેકની અંદર આવા ક્વેશ્ચન પૂછી શકાય છે. ઓકે, તો આપણે કોયડાઓ પણ આપેલા છે અને 1-2 ક્વેશ્ચન હું પણ તમને જણાવીશ. એક ક્વેશ્ચન વિશે વાત કરવાની છે. તો હું પહેલા ક્વેશ્ચન તમને જણાવું તો કોયડાઓ તમે જાતે સમજી શકશો, ના સમજો તો આપણે પછીના લેક્ચરમાં જોઈશું. પણ હું અત્યારે તમને જે ક્વેશ્ચન કરાવું છું એના પર ખાસ ધ્યાન આપશો, તમને ખ્યાલ આવી જશે કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછી શકાય. આપણે પહેલા શું કીધું કે જેટલા પણ ક્લોઝ પેકિંગ રચનામાં જેટલા પણ પરમાણુ હોય એટલા જ અષ્ટફલકી છિદ્ર હોય, અને એના કરતાં બમણા કયા છિદ્રો હોય? ચતુષ્ફલકીય છિદ્ર એના કરતાં બમણા હોય છે. એવી આપણે વાત કરી કે નહીં? ઓકે, એ વાત આપણે કરી ચૂક્યા છીએ. ક્વેશ્ચન છે આપણી પાસે કે એક ઘનમાં એક્સ વાય ઝેડ પરમાણુ છે. 3 પરમાણુ છે. ઓકે, જરૂરી નથી કે 2 જ હોય. જેમાં એક્સ પરમાણુ ખૂણા પર ગોઠવાયેલા છે, વાય પરમાણુ કેન્દ્રમાં અને ઝેડ પરમાણુ ફલકના કેન્દ્રમાં હોય. તો સંયોજનનું સૂત્ર જણાવો. આ સંયોજનનું સૂત્ર શું હોય? જો આવા સવાલ ખાસ પૂછાય છે, ધ્યાન આપશો તમે કે એક્સ વાય ઝેડ 3 પરમાણુથી એક સૂત્ર બને છે. ઓકે, જેમાં એક્સ પરમાણુ માટે વાત કરીએ પહેલા ક્યાં છે? ખૂણા પર. તો પરમાણુ ખૂણા પર હોય તો ખૂણાની સંખ્યા કેટલી છે? 8. એકમ કોષમાં કેટલા ખૂણા હોય? 8. અને દરેક કેટલાના ભાગમાં હોય? 8ના ભાગમાં. તો કેટલા પરમાણુ થઈ ગયા? 1. તો એક્સ નો પરમાણુ કેટલો થઈ ગયો? 1. ત્યારબાદ વાય પરમાણુ એકમ કોષના કેન્દ્રમાં કેટલા પરમાણુ? ટોટલ 1 જ હોય કે નહીં? તો વાય નો પરમાણુ પણ કેટલો થઈ ગયો? 1 થઈ ગયો. અને ઝેડ પરમાણુ ક્યાં છે? ઝેડ પરમાણુ ક્યાં છે? ફલકના કેન્દ્રમાં. તો ફલકના કેન્દ્ર કેટલા હોય? 6.
અને દરેક કેટલાના ભાગમાં હોય? 2 ના ભાગમાં. આ તમે યાદ કરશો. બાજુઓ કેટલી હોય? 6 બાજુ હોય અને દરેક કેટલાના ભાગમાં હોય? 2 ના ભાગમાં. કેટલા થયા? 6 તેરી સોરી 3 દુ 6 એટલે કેટલા થઈ ગયા? 3. તો z કેટલા થઈ ગયા? 3. તો તમે જુઓ રેશિયો જુઓ x જેમ y જેમ z. તો x કેટલા હોય? 1 હોય. ત્યારે y પણ કેટલા હોય? 1 હોય. ત્યારે z કેટલા હોય? 3. તો આનું સૂત્ર શું બને? x y z3. x y z3. આપણે કેમ NaCl લખીએ છીએ કે સોડિયમ 1 હોય ત્યારે ક્લોરીન 1 હોય? આપણે કેમ MgCl2 લખીએ છીએ કે મેગ્નેશિયમ 1 હોય ત્યારે ક્લોરીન 2 હોય? એવી રીતે x 1 હોય y x હોય ત્યારે z કેટલા હોય? 3 હોય. આવા ક્વેશ્ચન આપણને પૂછી શકાય છે. ઓકે, આવા પ્રકારનો હજુ એક ક્વેશ્ચન કરીએ તો એક ઘનમાં સોરી a અને b ઘટકોથી બનેલી રચના CCP છે. ઓકે, કેવી છે? CCP. એ પરમાણુ ખૂણા પર અને બી પરમાણુ ફલકના કેન્દ્રમાં છે. સ્ફટિકીકરણ દરમિયાન એ પરમાણુ દૂર થાય છે. સ્ફટિકીકરણ દરમિયાન એ પરમાણુ કેટલા? 2 એના પરમાણુ દૂર થાય છે. તો સંયોજનનું સૂત્ર શું હોય? શું કીધું? ધ્યાન આપશો આ ખાસ કરીને અને કોયડાના 2 ક્વેશ્ચન પોતાની જાતે કરશો. એ અને બી ઘટકોથી CCP રચના. હમણાં મેં તમને કીધું CCP એટલે FCC જેવી હોય કે નહીં? CCP અને FCC બંને કેવી હોય? સમાન હોય. એ પરમાણુ ક્યાં ગોઠવાયેલા છે? ખૂણા પર. ઓકે, અને બી પરમાણુ ક્યાં છે? ફલકના કેન્દ્રમાં. પરંતુ સ્ફટિકીકરણ થાય છે ત્યારે એના 2 પરમાણુ દૂર થયા. તો જુઓ એ પરમાણુ માટે એ પરમાણુ ક્યાં ગોઠવવાનું કીધા? ખૂણા પર. ખૂણા કેટલા હોય? 8. પણ એમાં સ્ફટિકીકરણ દરમિયાન કેટલા પરમાણુ દૂર થયા? એના 2. તો -2. કેટલા થયા? 2 દૂર થયા. ખ્યાલ આવે કે નહીં? -2. 8 હતા એમાંથી 2 દૂર થયા ને દરેક કેટલાના ભાગમાં હોય? 8 ના ભાગમાં હોય. તો કેટલા થયા? 6/8 થયા. તો એના પરમાણુ કેટલા થઈ ગયા? 6/8. ખ્યાલ આવે છે કે નહીં તમને? જુઓ એના પરમાણુ ખૂણા પર કીધા પરંતુ સ્ફટિકીકરણ દરમિયાન 2 એના પરમાણુ દૂર થયા કે નહીં? 2 એના પરમાણુ દૂર થયા હોય તો 8 - 2 કરી દઈએ એટલે 6 વધ્યા. સ્વાભાવિક છે 6 વધે. અને દરેક પરમાણુ કેટલાના ભાગમાં હોય? તો 1/8. આ તો આપણે વ્યવસ્થિત લખ્યું કારણ કે આપણે દરેક વખતે શું લખતા? 8 × 1/8 એવું લખતા કે નહીં? પણ આ તો 6/8 થઈ ગયા. હવે બીના પરમાણુ ક્યાં છે? તો બીના પરમાણુ છે ફલક કેન્દ્રમાં. તો ફલક કેન્દ્ર એટલે કેટલા હોય? 6 હોય. × 1/2 તો કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. તો રેશિયો જુઓ બી ના પરમાણુ કેટલા? 3. તો જુઓ a જેમ b. તો a કેટલા હોય? 6/8 હોય. તો b કેટલા હોય? 3 હોય કે નહીં? જુઓ છે કે નહીં? 3. આ રેશિયો મળ્યો આપણને. તો આને સામે ગુણી દેવાના હોય. તો a જેમ b = 6/8 તરીને 24. અને કોઈ વડે ભાગો તો ભાગ ચાલે કે નહીં? તો 6 વડે ભાગો બંનેને. તો અહીંયા 1 થઈ જાય અને કેટલા થઈ ગયા? 3 6 × 24 થાય કે નહીં? અને 4 થઈ જાય કે નહીં? તો અહીંયા કેટલા કહેવાય? 1/4. બંને ત્યાં સુધી એને ભાગી દેવાના. નાનામાં નાનો આંકડો આવવો જોઈએ કારણ કે આપણે પ્રમાણ કાઢવાનું છે એટલે. તો 6 × 24 થઈ જાય. 6 વડે ભાગો 1/4 આવે. તો એના 1 પરમાણુ તો બીના કેટલા પરમાણુ હોય? 4. તો આનું સૂત્ર શું બને? AB4. આવું સૂત્ર બને છે. ઓકે, તમે કોયડાના ક્વેશ્ચન પોતાની જાતે કરી શકો છો. તમને જો આ વિડીયો લેક્ચર દરમિયાન કોઈ તકલીફ ઉદ્ભવી હોય તો આઈ એમ સોરી, કારણ કે અવાજ મોટેથી આવ્યો હોય કે કંઈક ના દેખાવ એવું કંઈક થયું હોઈ શકે. કાંઈ વાંધો નહીં, તમને વ્યવસ્થિત સમજાયું હોય. અને હવે આપણે વાત કરવાના છે આના જ રિલેટેડ કે 1-2 કોયડાઓ તમે જોઈશો, તમે પોતાની જાતે કરશો અથવા હું તમને હિન્ટ આપી દઈશ આગલા લેક્ચરની અંદર. અને હવે આપણે વાત કરવાની છે આગળ પેકિંગ ક્ષમતાની, કે કેટલું પેકિંગ થાય, કેટલા ટકા પેકિંગ થાય. પછી તે સાદું એકમ કોષ હોય, પછી ફલક કેન્દ્રિત હોય કે બોડી સેન્ટર હોય. તો ખાસ કરીને આગલા લેક્ચર માટે ધ્યાનથી જોવાનું છે. અને એ 4 માર્ક્સની અંદર પૂછાવાની સંપૂર્ણપણે સંભાવના કહી શકાય કે મોટે ભાગે દર વર્ષે એનું એ જ રિપીટ થતું હોય છે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી અને આના આધારિત આપણે આગળ વાત કરીશું. ઓકે, આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ છીએ.